તો ભૂતળી બેન બધી તૈયારી થઈ ગઈ હોય તો પૂજા ચાલુ કરો લ્યો. હાલો પૂજા ચાલુ કરીને એના પહેલા ગણપતિ બાપાનું નામ લેવાય. કાર્ય ગમે તે ચાલુ કરીને એના પહેલા ગણપતિ બાપાનું નામ લેવાય. તો લઈ લઈ હાલો. ગણપતિ બાપા મોરિયા, ઘીના લાડુ ચોરિયા. ગણપતિ બાપા મોરિયા, ઘીના લાડુ ચોરિયા. હે ગણપતિ બાપા, હે કૃષ્ણ ભગવાન, બધાને સદબુદ્ધિ આપજો, અમારા ઘરને સુરક્ષિત રાખજો. કેટલાક દેશદ્રોહીઓથી અમારા દેશને બચાવજો. તારા જેવો દેશદ્રોહી બીજું કોણ હોય કેતો? દેશદ્રોહી તો તમે લાગો. મોમાં મગ ભર્યા તા ગણપતિ બાપા નામ લેતી હતી ત્યારે. તમારે મારા ભેગે નામ લેવાય ને, નામ લેતા બર પડે છે. તો ભૂતળી બેન તમારી ચર્ચા વિચારણા થઈ ગઈ હોય તો પૂજા ચાલુ કરો લ્યો. હા તો પહેલા જ શ્લોક થી ચાલુ કરીએ લ્યો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ બબીતા ખાલી જય બોલવાનું હતું. હે ગણપતિ બાપા, હે કૃષ્ણ ભગવાન, હે મારા ભોળિયાનાથ શંકરદેવ, અમુક નામાં મીઠું ઓછું હોય તો એને મીઠું દેજો. હે ગણપતિ બાપા, હે કૃષ્ણ ભગવાન, અમુક નામાં બુદ્ધિ ન હોય તો બુદ્ધિ દેજો. મારામાં તો અસલ છે હો. મેં ક્યાં ભૂતળી તારું નામ લીધું? તને જ કેમ એક બોલવું પડ્યું? આટલા બધા તો કોઈ ના બોલે, તું જ બોલે. તારા મોસી લાગે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. એ ભૂતળી બેન, આ તો ગમે એ ફંક્શન હોય ને, આપણે ગમે એ બ્રાહ્મણને તેડાવીએ ને તો આ શ્લોક તો ગાય જ લેવાનો. મીનિંગ શું થાય? એ બબીતા, આનો અર્થ એમ થાય કે આપણા કાર્યમાં વિઘ્ન આવતું હોય તો એને હરી નાખજો, તમે ટાળી દેજો એમ. અને બધુંય કાર્ય સારી રીતે પાર પાડજો એમ ગણપતિ બાપાને કહી છીએ આપણે. ઓહો ભૂતળી બેન, તમે તો બહુ હોશિયાર છો લ્યો. એ ભૂતળી, ઓલા નવગ્રહના મંત્રો હતા એના તો જાપ કર. ઈ વરી શું આવે એ ભૂતળી બેન? ઈ આ ભૂતળી બોલે ને એટલે હા ભરજે, એટલે તને ખબર પડશે હો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ચંદ્રાય નમઃ, ઓમ ગુરવે નમઃ, ઓમ શુક્રાય નમઃ, ઓમ ભૌમાય નમઃ, ઓમ બુધાય નમઃ, ઓમ શનૈ નમઃ, ઓમ રાહવે નમઃ. ભૂતળી બેન, તમે તો બહુ હોશિયાર નીકળ્યા હો. મને તો આવું કઈ ખબર નથી. એ ભૂતળીની જેડલું, ભૂતળી તમને દેખાય ડબલો છે, હાવ ડૂબી દેખાય છે, પણ બહુ હોશિયાર છે હો અંદરથી. એટલે તમે કેવા હું માંગો છો? તમે એમ કહો કે હું ડબલો છું, હું ઉપરથી ભોળી દેખાવ છું. જાઓ જાઓ હવે. બસ ભૂતળીની જેડલો, એનામાં થોડીક બુદ્ધિ ઓછી છે. એ ભૂતળી પાછા પેડા તો લીધા છે કે નહીં? દીદી આવી તી, ખવરાયા નતા, ખબર છે ને? ઓએ યાદ હે દીદીએ, તું આવી તી ને મેં તે મારા સોફા ઉપર પગ રાખ્યો તો ને મેં તને ના પાડી, તને ખોટો લાગી ગયો, ભાગી ગઈ તી ને. એ નારે ના ભૂતળી એટલે કઈ નથી ગઈ. એ બબીતા, ખાલી પેલા જ નહીં, આજ તો તમારા બેયનું જમવાનું અહીંયા જ છે ને હો ને. નારે ના ભૂતળી, કઈ જમવાનું એવું કઈ જરૂરી નથી, ખાલી પેડા ખવડાવી દે એટલે ઘણું. દાળ ભાત ખાવાનું તો ઘણું મન થાય છે, પણ ઉપલા મોએ બચારીને ના તો પાડવું ને એટલે ના પાડે. પણ આપણે એમ ન કરાય, આપણે જરીક વાત કરીએ ને એટલે એ રહી જાય. મેં તો તને કેટલી વાર કીધું હે, તારી જેડલો તારા જેવી છે, ભૂખણ ડાકણ જેવી છે. જ્યાં ખાવાનું હોય તે પોગી જ જાય. ના રે ના બબીતા, તું ને અંજલિ તમારી પાકી બેનપણીઓ છે. આપણે ત્રણેય કેવી બેનપણીઓ છે, આપણે કેવી જેડલો છે. હું તમને જમવાનું ન કહું એમ કેમ હાલે? જમવાનું તો કેવું જ પડે ને, તમારે અહીંયા જમવાનું છે, કઈ વાત કરવાનું નથી હવે. અને પેલા તો આપણે જ્યારે નનકી હતી ત્યારે આપણે ત્રણેય ખબર એને જ્યાં જમવાનું હતું તે પોગી જ જાતી. અને હવે કેમ તમે આવી થઈ ગયું છો? મારે ઘરે જમવાનું છે એટલે નહીં આવવાનું? આવું જ પડશે ને, તમારે ખાવાનું જ છે. ભૂતળી તો હવે આટલો જ વાત કરે છે તો ખાઈ લેશું, બસ જમી લેશું, અમે જમીને જાશું. એ ભૂતળી, તે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ લીધી ને મને બહુ ગમે છે. ક્યાંથી લીધી છે? મારે લેવી છે. એ અંજલિ, આ તો આપણા ગામમાં કેટલી મળે છે, તું જાજે જણે તને બતાવશે. તું કહીશ ને મને કૃષ્ણ ભગવાનની મૂર્તિ લેવી એટલે તને ઘણી બતાવશે. ભૂતળી બહુ મસ્ત છે હો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો મને બહુ ગમી. ભૂતળી, ભગવાનને થાર તો ધરાવી લ્યો.
છે. પૂતળી ભગવાનને થાર ધરાવીને એટલે હે ને આપણે ઉપર ઢાંકવું પડે, નકા ભગવાન ખાય નહીં. એ અંજલિ પણ થાર ઉપર ઢાંકીએ તો ભગવાન ખાય કેવી રીતે, એટલે મેં ઢાંક્યો નથી. આ તારી જેલામાં મીઠું જ નથી. મેં કેટલું કીધું કે ઢાંકવું પડે તો કે ના ભગવાન ખાશે કેવી રીતે, ઢાંકવા જ ન દીધું. લે હે કૃષ્ણ ભગવાન, મારી જેડલ અંજલિને તારક મહેતા ગોતી દેજો ને મારી જેડલ બબીતાને ઈયર ગોતી દેજો. ના રે ના ભૂતળી બેન, મારે કઈ ઈયર નથી જોતો. ઈયર તો હાવ કારો કોલસા જેવો છે, માર તો ધોરો જ હોય છે મારા જેવો. હે દ્વારકાધીશ, આવનારા સંકટથી બચાવજો.